આપણી યુનિવર્સિટીઓએ બુદ્ધિનું કેવું દેવાળું ફૂંક્યું છે એનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતની સૌથી મોટી સરકારી યુનિવર્સિટીનું છે. આ યુનિવર્સિટીએ 42 કરોડનો ખર્ચ કર્યો, એક બિલ્ડિંગ બનાવ્યું અને પછી ખબર પડી કે લેબોરેટરી માટે બેઝમેન્ટની જરૂર છે, એ 24 ફૂટ ઊંડું હોવું જોઈએ, જ્યારે કે બિલ્ડિંગની ડિઝાઇન 12 ફૂટના બેઝમેન્ટની હતી. જ્યારે કોઈ ઇમારત ચણાતી હોય ત્યારે આપણે એવું વિચારીએ કે પાયા મજબૂત હોય તો ઇમારત એ ટકાઉ બને છે. ઇમારતની સુંદરતા એના ઝરૂખા અને રંગોથી પણ પરખાય છે, પણ એની મજબૂતાઈ એ વાસ્તવમાં એનો પાયો લખે છે કે આ બિલ્ડિંગ કેટલી નક્કર હશે. જે પાયો દેખાતો નથી એ જ આખી ઇમારતનો ભાર ખભે ઉચકીને ઊભો હોય છે, આપણને ખબર પડે છે. જો પાયામાં તિરાડ હોય તો એ સોનેરી શિખર પણ માત્ર એક ભ્રમ બનીને રહી જાય છે. આ વાત કોઈ પણ નિરક્ષર માણસને પણ પૂછો તો એ પણ કોઈ બિલ્ડિંગના સીધા સાદા ગણિતને સમજાવી દેશે. જો કે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો ભલે યુનિવર્સિટી લઈને બેઠા હોય પણ એમના ગળે આ સીધી સાદી વાત એ ઉતરી નહીં, અથવા તો એમની સમજમાં નથી. એમના માટે તો વિજ્ઞાનના નિયમો અને સિવિલ એન્જિનિયરિંગના સિદ્ધાંતોને જાણે ઊંધા ચશ્મા પહેરાવ્યા હોય એવા દ્રશ્યોએ અમારા કેમેરામાં કેદ થયા છે, અને જેના કારણે આજે આપણે આ મહામંથન કરી રહ્યા છીએ. 5 માર્ચે ગુજરાત યુનિવર્સિટીમાં ધ્રુવ કમલ રિસર્ચ પાર્ક નામની એક ઇમારતનું મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ બિલ્ડિંગનો હેતુ રાજ્યના યુવાનોમાં રિસર્ચ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવાનો હતો, પણ યુનિવર્સિટીના વહીવટકર્તાઓને એ બિલ્ડિંગ ખુલ્લું મૂક્યાના એક જ મહિનામાં યાદ આવ્યું કે લેબોરેટરી બનાવવા માટે ગ્રાઉન્ડ ફ્લોરની એ 12 ફૂટની હાઇટ ઓછી પડશે. આખું બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ગયું, એનું ઉદ્ઘાટન થઈ ગયું અને હવે એના પાયા ખોદાવાના શરૂ થયા છે. ગજબની વાત એ છે કે બિલ્ડિંગનું નામ ધ્રુવ કમલ છે, જેનો અર્થ એ ભવ્ય, અટલ, સ્થિર અને અડગ થાય છે. એ બિલ્ડિંગ એનું નામ સાર્થક કરે એ પહેલા જ એ અસ્થિર થઈ ગયું. યુનિવર્સિટીએ નામ તો બહુ વિચારીને રાખ્યું હશે, પણ એ પ્રમાણેનું કામ કરવાનું, એ આચરણ કરવાનું રહી ગયું. તો ધ્રુવ કમલ બની ગયા પછી એના પિલરો પર એ હથોડા અને એ જે સિમેન્ટ, જે એના એ સિમેન્ટ અને કોન્ક્રીટ પર જે હથોડા પડે છે, હું માનું છું કે એ માત્ર બિલ્ડિંગ પરનો વાર નથી, પણ એ ધ્રુવ શબ્દની ગરિમા પરના સૌથી મોટા પ્રહારો છે. સામાન્ય રીતે પહેલા જરૂરિયાત મપાય છે અને પછી એના નકશા બને છે, પણ ધ્રુવ કમલમાં વહેલી એ ઉલટી ગંગાએ એ સાબિત કર્યું કે રિસર્ચ પાર્કમાં એ એસ્ટ્રોફિઝિક્સ અને મેડિકલ સાયન્સમાં જે જ્ઞાનના અવકાશને આંબાની વાતો હતી એની એક આખી એ વેચ છેટી એ વાત રહી ગઈ છે. છતની હાઇટ વધારવા કામ ચાલુ થયું, પિલરો ખોદાયા ત્યારે એનએસયુઆઈએ આ વાતની જાણ થઈ. એમણે આખી ઘટનાનો એ વિરોધ કર્યો. આવી સ્થિતિમાં નિષ્ણાતોનો મત કહે છે કે ઇમારત જ્યારે એ ઊભું થઈ ગયું હોય, એના સ્ટ્રક્ચરમાં એ પાયામાં કોઈ ફેરફાર કરવો એ જોખમી છે. એનાથી ઇમારતની મજબૂતાઈ પર એ અસર થવાની ખૂબ મોટી શક્યતા છે. ત્યારે સવાલ એ છે કે માળખાકીય સુરક્ષા અને એમાં બેસીને ભણનારા વિદ્યાર્થીઓની સલામતીની એ બાંહેધરી લેશે કોણ? આર્થિક નુકસાન અને આયોજનના અભાવ માટે એ આખરે જવાબદાર છે કોણ? એ યુનિવર્સિટીએ શોધવું જોઈએ અને કેટલાક સવાલો આપણે પૂછવા જોઈએ. તો યુનિવર્સિટીએ બુદ્ધિનું દિવાળું ફૂંક્યું. 3 લોકોને જોડું છું. એક એનએસયુઆઈના નેતા છે વિક્રમસિંહ ગોહિલ, મહામંત્રી છે પોતે, જે આ વાતનો વિરોધ કરતા કરતા અહીંયા પહોંચ્યા છે. વિરલ દેવ મોરારી છે, ગુજરાત યુનિવર્સિટી એબીવીપીના પોતે અધ્યક્ષ છે, ને ડૉક્ટર એમ.એન. પટેલ સાહેબ છે, એ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ છે. પટેલ સાહેબ, એક વાત તો મને એ ન સમજાણી કે આજે સ્ટ્રક્ચરલ ડિઝાઇનના કોર્સિસ ને આટલી બધી સિવિલ એન્જિનિયરિંગની કોલેજોને જે યુનિવર્સિટી મેનેજ કરે છે, જે આખા ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી છે, એના કેસમાં આવું કેવી રીતે થાય કે ભાઈ બિલ્ડિંગ આખું બની ગયું, એનું ઉદ્ઘાટન થઈ ગયું, એનું નામ રિસર્ચ પાર્ક છે, ધ્રુવ કમલ છે, અને ફરી પાછી એ બિલ્ડિંગનું ભોંયરું ખોદવાનું શરૂ કર્યું હોય કે ભાઈ હવે આ 12 ફૂટના બદલે 24 ફૂટ ઊંડું ઉતારવું પડશે. હું મારી ટીમને કઈ અંદરના એ દ્રશ્યોને પણ બતાવશે. આ તૈયાર થયેલું બિલ્ડિંગ છે જે સ્ક્રીન પર તમને દેખાય છે,
એની અંદરની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. જ્યારે એ અમારા કેમેરા પહોંચ્યા તો ખબર પડી કે આખી બિલ્ડિંગ ખોદી નાખી છે, એના બીમને પણ કાપી નાખ્યા છે. હું તો એ માનવા તૈયાર નથી કે ગુજરાત યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણમાં જેને આપણે શિરમોર કહીએ છીએ એ યુનિવર્સિટીમાં આવા બધા લોકો બેઠા છે અને આવા કામ કરી રહ્યા છે. લોકોના જનતાના પરસેવાના કમાણીના એ 50-60 કરોડ રૂપિયા વાપરી નાખ્યા, પછી ખબર પડી કે આ તો ભોંયરું હજી ઊંડું ખોદવું પડશે. કેવડી મોટી બિલ્ડિંગ છે. પટેલ સાહેબ નમસ્કાર. હું પોતે પણ સિવિલ એન્જિનિયર છું જી, અને ગુજરાત યુનિવર્સિટીમાં જે ઘણા બધા કામો થયા જી, ત્યારે સિવિલની કમિટીના હેડ તરીકે મારું પ્લાનિંગ હતું. એમાં ગુસ્સેક બિલ્ડિંગ પણ એ વખતે પ્લાન થયેલું અને મારા પછીના અધિકારી વાઇસ ચાન્સલર વખતે એક્ઝિક્યુટ થયેલું છે. જી, સિવિલ એન્જિનિયર તરીકે હું કહીશ કે આમાં એક લોંગ ટર્મ થિંકિંગનો અભાવ રહ્યો હોય જી, કે ભવિષ્યમાં આ મકાનનો આપણે કેવી રીતે, નો ડાઉટ ઇનોવેશન માટે જ આ બિલ્ડિંગ બનાવ્યું હતું, ગુસ્સેક એનું નામ રાખ્યું હતું. અને 5મી માર્ચે આપ જે કહો છો એ નવા મકાનનું ઉદઘાટન નહોતું, પણ નામાકરણ વિધિ જ હતી. 3 વસ્તુ હતી. કન્વેન્શન સેન્ટરનું નામાકરણ હતું અને સાથે સાથે આ ગુસ્સેકનું હતું કે જેને ધ્રુવ કમલ નામ આપવામાં આવ્યું હતું. હવે કદાચ એમને, હું એવું માનું છું, મેં ત્યાં ગયો નથી, પણ જરૂરિયાત એવી ઊભી થઈ હોય કે ઇનોવેશન માટે અમુક પ્રકારના મોટા હાઇટવાળા ઇન્સ્ટ્રુમેન્ટ કે લાવવા પડે એમ હોય અને એનો સમાવેશ કરવા માટે એમને આવું વિચાર્યું હોય તે ટોટલી ગલત છે. આવું કરી પણ ન શકાય. એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગને જ્યારે તમે બીમને કાપેલા બતાવો છો ત્યારે એક સિવિલ એન્જિનિયર તરીકે મને દુઃખ થાય છે કે આની લાઈફ જે સામાન્ય રીતે આપણે 60 થી 100 વર્ષની ગણીએ છીએ એમાં કેટલો ઘટાડો થઈ ગયો છે. એ ખરેખર એ બુદ્ધિનું દેવાળું આપે છે શબ્દ વાપર્યો મને અહીંયા યોગ્ય લાગે છે. જેને પણ આ નિર્ણય લીધો હોય, કદાચ હાયર ઓથોરિટીમાં કે યુનિવર્સિટી ઓફિસર લેવલે કોઈના પણ જે સિવિલ એન્જિનિયર હોય જે આ બધું સંભાળે છે એની તો આ નૈતિક જવાબદારી પણ બને છે કે આમાં કોઈ પ્રકારની, ધારો કે કેઝ્યુઅલિટી થશે, આખું બિલ્ડિંગમાં કોઈ પ્રકારની તિરાડ થશે, કારણ કે એકવાર બિલ્ડિંગ બન્યા પછી તમે બેઝમેન્ટ બનાવવાની વાત કરો છો એ તો મગજમાં ઉતરે જ નહીં. આ કોઈ પણ વસ્તુનો પાયો પહેલો હોય પછી બિલ્ડિંગ બને, અને બિલ્ડિંગમાં ધારો કે વપરાશની વધારે જરૂરિયાત હોય અને પાયો સારો હોય એકાદ માળ ઉપર જઈ શકાય, પણ એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગમાં નીચે જવાની જે વાત આવે છે એ તો એક સિવિલ એન્જિનિયર તરીકે ગળે ઉતરે એવી નથી અને એવું કરી પણ ન શકાય. અને કર્યું હોય તે નરી મૂર્ખામી છે. ને આપે જે કહ્યું પ્રમાણે કે જેને પણ નિર્ણય લીધો એ બુદ્ધિનું દેવાળું કર્યું કહેવાય. વિક્રમસિંહ, તો ગુજરાત યુનિવર્સિટીના એ બધા સત્તાવાળાને એવું હશે ને કે આટલી બધી લાલભાઈ શેઠે ને બધા બિચારા એમના પરિવારોએ હજારો એકર જમીન દાનમાં આપી છે, તો આ ખુલ્લા મેદાનો પડ્યા છે, બિલ્ડિંગ બને તો આપણા ખિસ્સામાં કંઈક આવે, અને બની ગયા પછી ભોંયરું તૂટે તો આપણા ખિસ્સામાં ફરી પાછું કંઈક આવે. મે બી એવું હશે. માનનીય પૂર્વ કુલપતિ સાહેબે જે રીતે વાત કરી, પોતે સિવિલ એન્જિનિયર છે, પોતે બહુ સારી રીતે આપણને અને દર્શકોને સમજાવી શકે છે કે આ બહુ મોટો ખોટો નિર્ણય હતો. અમે ત્યાંથી નીકળતા જોયું છે કે ભાઈ આ શું કામ ચાલી રહ્યું છે એનએસયુના નેતાઓ દ્વારા ત્યાં જોવામાં આવે છે. હું પોતે ત્યાં હાજર હતો, મેં પણ મીડિયા મિત્રોને જાણ કરી છે. જ્યારે 2018 ની અંદર પૂર્વ કુલપતિ હિમાંશુ પઢિયા સાહેબ વખતે આ બિલ્ડિંગ સાહેબે કીધું કે આનું રિનોવેશન છે, પણ સાહેબને કદાચ ખ્યાલ નહીં હોય તો એવું હોઈ શકે આ સાહેબ આખું બિલ્ડિંગ નવું બન્યું છે. 42.50 કરોડના ખર્ચે આ બિલ્ડિંગ નવું બને છે. 19 કરોડના ખર્ચે આની અંદર બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગાવવામાં આવે છે, રેડી થઈ જાય છે. 5 માર્ચે ધ્રુવ કમલ નામ આપી રિસર્ચ પાર્ક હતું. આ ગુજરાત યુનિવર્સિટીના માન્ય કુલપતિ જે અત્યારે નિર્જા ગુપ્તા મેડમ છે, એમને એક શોખ છે કે સરકાર આગળ હું વાલી કેવી રીતે થવું. એમણે કન્વેન્શન હોલ હતો એનું નામ બદલી નાખ્યું. અને તમે વિચારો, સાહેબને પણ ખબર છે જે કન્વેન્શન હોલ જેટલા કરોડના ખર્ચે નતો બન્યો એટલા કરોડનો ખર્ચો તો એને રિનોવેશન કરવામાં થયો હતો. એટલે તમે વિચારો કે ગુજરાત યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓનો પૈસા છે, જે બજેટ વિદ્યાર્થીઓ માટે રજૂ થવું જોઈએ, જે વિદ્યાર્થીઓના કામ માટે, ચલો બિલ્ડિંગ બન્યું સારું હતું કે 42 કરોડ કે 60 કરોડના ખર્ચે બનાવ્યું તો વિદ્યાર્થીઓને કામ આવશે. રિસર્ચ પાર્ક બનશે તો ક્યાંક વિદ્યાર્થીઓ ભણશે, પણ તમે રિસર્ચ પાર્કમાં ચાલુ થઈ જાય છે, માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તે લોકાર્પણ થઈ જાય છે, પછી તમે આવીને ત્યાં કહો છો કે અમારે જે રિસર્ચ લેબ બનાવવાની છે એના માટે તો 21 ફૂટની જગ્યા જોઈએ છે, હાઈટ 21 ફૂટ. અરે ભાઈ, આટલા દિવસ શું કરતા હતા? જે સિવિલ એન્જિનિયરો યુનિવર્સિટીની અંદર બેઠા છે એ પોતાના એસ્ટેટ વિભાગના એસી ચેમ્બરમાંથી બહાર કેમ નથી નીકળતા? બહાર જાઓ. જે બિલ્ડિંગ બનતી હતી 8 વર્ષે, ભાઈ 8 વર્ષે આ બિલ્ડિંગ બની રહે છે. બાપુ, મને એવું લાગે છે કે અમે આ તમે લોકોએ બહુ દેકારો કર્યો ને હું અત્યારે અહીંયા બધું કરી રહ્યો છું ને, તો જે બનાવનારો છે ને એને નોટિસ ફટકારી દેશે. ભાઈ એને તો તમે 12 ફૂટનું બેઝમેન્ટ કીધું હતું, એ તો 12 ફૂટનું જ બનાવે ને. ના ના, આમાં કુલપતિ દંડા છે,
ના એની કોઈ આમાં બાંધકામ સમિતિ, મને ખબર છે કદાચ પટેલ સાહેબ કહી શકે, યુનિવર્સિટીની બાંધકામ સમિતિ આખી એક અલગ હોય છે, એના નિર્ણાયકો અલગ હોય છે ને એમાંય મને લાગે સિવિલ એન્જિનિયર કક્ષાના લોકો હશે જે ભણેલા ગણેલા હશે, પણ એમનો કોઈનો વારો નહીં આવે. જેને બનાવ્યું હશે ને એને નોટિસ ઠપકારી દેશે. મારી વાત કે તમે જે સિવિલ એન્જિનિયર યુનિવર્સિટી 2-2 લાખ રૂપિયા પગાર આપે છે એક સિવિલ એન્જિનિયર ને, એમાં 5 સિવિલ એન્જિનિયર રાખેલા છે યુનિવર્સિટીએ. આ 5 માંથી એક પણ રસ્તામાં નીકળતું યુનિવર્સિટીના બુદ્ધિના દેવાળા જો જોવા જઈશું તો પેલા પાવર બ્લેક નાખી દે છે, પછી યાદ આવે છે કે આપણે ગટર લાઈન નું કામ કરવાનું હતું, થોડા સમય પછી યાદ આવે છે કે આપણે વાયર નું કામ ભૂલી ગયા છે. અરે ભાઈ, તમારા જે કોન્ટ્રાક્ટર ને તમારે પૈસા આપવા છે, 25% કમિશન તમારે લેવું છે તો એ લઈ લેજો, પણ વિદ્યાર્થીઓના પૈસા શું કામ દેવાળો કરો છો તમે? ભાઈ તમારા ઘરના પૈસા કામ, તમારા ઘરમાં લાઇટ ફિટિંગ કરો, પછી યાદ આવે કે ભાઈ મારે અહીંયા બલ્બ નાખવાનો હતો, એ બલ્બ નું વાયરિંગ કર્યું જ નથી તો નહીં કરો તમે, કેમ કે ઘરના પૈસા જાય છે, તો વિદ્યાર્થીના પૈસા જાય છે. તમે આટલું બધું ખોદીને મૂકો છો ને મીડિયાની સામે છે, આ કોઈ અમારે આક્ષેપ ખોટો નથી. તમે જોઈ શકો છો સ્લેબ તોડી નાખ્યા છે, નાનો એવો ભૂકંપનો આંચકો આવશે તો આ બિલ્ડિંગ તૂટી પડશે. 42 કરોડ રૂપિયા ક્યાં જશે? કોના ગયા? વિરલભાઈ, એક મુદ્દો તો એ છે કે યુનિવર્સિટીમાં, કેમ્પસમાં, આપણી યુનિવર્સિટીઓમાં NSUI અને ABVP બંનેનું સ્ટેન્ડ હું બરાબર સમજુ છું, દર્શકો પણ બરાબર સમજે છે, પણ છેલ્લા કેટલાક સમયથી જે દિવાળું ફૂંકવાનું શરૂ કર્યું છે આ તો હાઈટ છે, એકદમ હાઈટ છે. તમારે લોકોએ એ તમારો કન્સર્ન વિદ્યાર્થીઓ પ્રત્યે છે, જનતા પ્રત્યે છે, લોકો પ્રત્યે છે, બતાવવાનો સમય છે કે આ છેલ્લી વાર હવે તમે કંઈ પણ કર્યું તો એ યુનિવર્સિટીના કુલપતિની ખુરશી પણ હલી જશે. તમારી વાત સાથે હું સહેમત છું. તમે જે આ જે ટાઇટલ આપ્યું છે બુદ્ધિનું દેવાળું, એની જોડે જોડે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના પૈસાનું પણ દેવાળું ફૂંકવાનું કામ ગુજરાત યુનિવર્સિટી કર્યું છે. આ જે બિલ્ડિંગ છે ધ્રુવ કમલ, એનું પેલા નામ રિસર્ચ સેન્ટર હતું. ત્યારે મુખ્યમંત્રી જયારે આવ્યા તો મુખ્યમંત્રીની સાથે એમના જે એક યુનિવર્સિટી દ્વારા જે એક પિક્ચરનો સેટ ઉભો કરવામાં આવ્યો, અંદર કોઈ જ સુવિધા નથી, પણ આ એક સેટ ઉભો કરવામાં આવ્યો, અંદર તમને ખબર હોય તો લેબોરેટરીની સુવિધા પણ નથી, અને અત્યારે સેટનું પેલા ઇનોગ્રેશન કરી દેવામાં આવ્યું છે. પરંતુ હવે જયારે ખબર પડી કે આ લેબોરેટરીની જરૂર છે, ત્યારબાદ આ જે એના એસ્ટેટના અધિકારીઓ અને જે એન્જિનિયરો છે એમણે અત્યારે આ બિલ્ડિંગને તોડીને હાલ તેનું સમારકામ ને એવું કરવાનું કામ કર્યું છે. ચાલો, એ જે ડિપાર્ટમેન્ટ છે જે ધ્રુવ કમલ, એની અંદર BK સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના લેક્ચરો ચાલતા હોય છે. ટૂંક સમય પહેલા જ જે KS સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટની એક્ઝામનું સેન્ટર પર એની અંદર આપવામાં આવ્યું, વાંચી નોટિસ બહાર મારી છે. અને તમે એક વસ્તુ તમે તમારા વિડીયોમાં તમે જોયું હોય, જે પ્રાથમિક સુવિધાઓ છે એ જ વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી, પરંતુ ત્યાં એક વેન્ડિંગ મશીન જે કોઈ જ કામનું હોતું નથી. વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધા એટલે કે વોશરૂમ હોય કે જે લેબ હોય કે ક્લાસરૂમ હોય એની સુવિધા સરખી આપવામાં આવી નથી, પરંતુ તે તમે જોયું હોય તો જે વેન્ડિંગ મશીન સૌથી પહેલા ત્યાં લગાવી દેવામાં આવે છે. તો પછી તમારે જઈને પૂછાય નહીં કે આ વેન્ડિંગ મશીન કઈ કંપનીના કરાર સાથે આપણે લોકો અહીંયા લઈ આવ્યા? બિચારા છોકરાઓને તો ખાલી પાણી પીવા જોઈએ છે. હવે આ મુદ્દો થોડાક સમયમાં વિદ્યાર્થીઓએ અમારી જોડે આવ્યા હતા, રજૂઆત કરી હતી. હવે આગળના સમયમાં અમે જેને અમારે રજૂઆત કરવાની, જેમ કે VC મેડમ કે રજિસ્ટર છે ને, અમે રજૂઆત કરીશું અને માંગ કરીશું કે આની પાછળ જવાબદાર કોણ? જો કદાચ આ બિલ્ડિંગ પડી જાય જર્જરિત હાલતમાં તો એની પાછળ જવાબદાર કોણ? જે તે બિલ્ડર કે એન્જિનિયર કે પછી ગુજરાત યુનિવર્સિટી, એની જવાબદાર કોણ? વિક્રમસિંહ, એક સવાલનો જવાબ તો એ પણ જોઈએ છે કે આ બધું છાનામાના શરૂ કરી દીધું હતું ને તમે લોકોએ પકડી લીધું કે કેમ? શું થયું કે એને કોઈ ડિપાર્ટમેન્ટ જ્યાં એ રિસર્ચના છોકરાઓ બેસતા હતા એમને કોઈ નોટિસ પણ આપી હશે કે ભાઈ હવે આપણે આ ભોંયરું છે એ 12માંથી 24 ફૂટ ખોદવાનું છે એટલે હવે અહીંયા ના બેસતા? પછી એમને ખબર પડી કે આ બધાને ખબર પડી જશે તો આપણે ઉઘાડા પડી જઈશું એટલે છાનામાના કામ શરૂ કર્યું. 30 તારીખ સુધી આ ગઈ 30 તારીખ સુધી ત્યાં ઉપર એક્ઝામો ચાલતી હતી. બીકોમ સેમ 5 ની જે રિપીટરની એક્ઝામ હતી એ ત્યાં ચાલતી હતી. નીચે JCB મશીન ચાલતું હતું. BK ના મિત્રએ કીધું એમ ક્લાસ પણ ચાલતા હતા. નીચે JCB મશીન ચાલે છે. મને ખબર હતી કે આવું થવાનું છે, છતાં આપણે રાહ જોઈ કે આ ખોદી નાખે પછી આમને પકડીએ, બાકી આ આનાકાની કરશે કે નહીં અમે તો આને રિનોવેશન રિપેરિંગ કરીએ છીએ. એટલે તમે ભોયરું ખોદીનો બુદ્ધિનું દિવાળું ફૂંકી દો. પછી મેં આજે માનનીય રાજ્યપાલશ્રીને પણ મેલ કર્યો છે. આવતીકાલે રૂબરૂ રાજ્યપાલશ્રીને મળવાના
સાહેબ આ સીએમ સાહેબને પણ અંધારામાં રાખીને કુલપતિ કામ કરી રહ્યા છે કે ભાઈ અમે આવું બિલ્ડિંગ બનાવ્યું છે, બહારથી મસ્ત કલર કરી મસ્ત 60 કરોડ રૂપિયા વાપરી નાખ્યા, ક્યાં ફૂકી દીધા ખબર જ નથી. કુલપતિ સાહેબ મારી બાજુમાં જ ઉભા છે, સાહેબને ખબર છે કે યુનિવર્સિટીમાં ભવિષ્યમાં ઘણી બધી બિલ્ડિંગો બની છે, પણ આવું બુદ્ધિનું દિવાળું નથી ફૂંકાયું. અત્યારના રજિસ્ટ્રાર અને કુલપતિ આ પોતે ક્યાંથી કમિશન લેશે, પોતાના કેવા અધિકારીઓ જે જીવના ONGC માં ક્યાંક હતા એને ક્યાં સેટ કરવા, કેવી રીતે પોતાને સિવિલ એન્જિનિયર તરીકે બેસાડી દેવા, એ જ કામમાં લાગ્યા હોય તેવું દેખાય છે. પટેલ સાહેબ, મેં આ કલ્ચર ગુજરાત યુનિવર્સિટીમાં ક્યારેય નથી જોયું. હું ગુજરાત યુનિવર્સિટીનો સ્ટુડન્ટ રહ્યો છું, ભવનોમાં મેં અભ્યાસ કર્યો છે, હું કાયમ એ ગુજરાત યુનિવર્સિટીમાં આવતો જતો રહ્યો છું. મારા પત્રકાર જીવનમાં પણ એક હાઈ રિગાર્ડ્સ વાળી એક યુનિવર્સિટી હતી. પહેલી વાત તો એ કે ત્યાં કોઈ ખાનગી માણસોને ક્યારેય અવકાશ નહોતું. ગણ્યા ગાંઠા 2-5 નેતાઓનું રાજકારણ ત્યાં ચાલતું હતું, પણ ગુજરાત યુનિવર્સિટી એક નિર્ભેળ યુનિવર્સિટી હતી. સૌરાષ્ટ્રના ગામડાની હું તમને વાત કરું, લોકોના મનમાં એક એ ભાવ હતો કે હું અમદાવાદ જઈને ગુજરાત યુનિવર્સિટીમાં હું મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરું, કારણ કે 12મા ધોરણ સુધી એ નાના નાના ટાઉનમાં ભણ્યા હોય. મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓની એ સાચી સ્ટોરી છે. નાના નાના ટાઉનમાં ભણ્યા પછી એનું એક સપનું હોય હું ગુજરાત યુનિવર્સિટીમાં જઈને ભણી છે. ઘડિયાળવાળો ટાવર એ ખરેખર એક બુદ્ધિમત્તાનું પ્રતીક હતું. પણ આ કલ્ચર કેવી રીતે આવ્યું કે 12 ફૂટનું એક ભોંયરું બની જાય અને પછી કોઈ કે 24 ફૂટની હાઈટ જોશે અને એને બિલ્ડિંગ બની ગયા પછી, ઉદ્ઘાટન થઈ ગયા પછી, એના નામકરણ થઈ ગયા પછી એ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા પછી, ભણવાનું શરૂ કર્યા પછી તમે એના ભોંયરા ખોદવા બેસો. આ કલ્ચર ક્યાંથી આવ્યું? ખૂબ ટૂંકમાં મારે સમજવું છે. એટલે ગુસ્સેક એક સરસ કન્સેપ્ટથી આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે અને ગુજરાતમાં કદાચ ગુજરાત યુનિવર્સિટીમાં આના ઉપર સરસ કામ થઈ રહ્યું છે, એની ના નથી. બિલ્ડિંગ બનાવવા માટે ગુજરાત યુનિવર્સિટીમાં જુદી જુદી 4-5 કમિટીઓ હોય છે, એમાં એક બાંધકામ સમિતિ હોય છે. અને હું પહેલાં LD એન્જિનિયરિંગ કોલેજમાં પ્રિન્સિપાલ હતો અને સિવિલનો હેડ હતો, એટલે વર્ષો સુધી બાંધકામ સમિતિનો હું સભ્ય રહ્યો છું અને દરેક વસ્તુ ધ્યાન પર આવતી હતી. અત્યારે જે બાંધકામ સમિતિ જેવું છે કે નહીં મને ખબર નથી, પણ આ ભાઈએ કહ્યું પ્રમાણે કઈ ONGCમાંથી રિટાયર્ડ થયેલા કોઈ અધિકારીઓ કે કોઈ સિવિલ એન્જિનિયરો છે કે કેમ, એ જોવાનું રહે છે કે એમને કેવી રીતે આવા નિર્ણયો લીધા, આવા નિર્ણયને એન્ડોર્સ કર્યો અને એમાં એગ્રી થયા. ખરેખર તો મારા વખતમાં મેં 2 PWDમાંથી રિટાયર્ડ સિનિયર અધિકારી રાખ્યા હતા અને એટલા પ્રમાણિક હતા અને જે કંઈ કામ થયા એ વખતે નો ડાઉટ મર્યાદિત થયા હતા. પ્લાનિંગ થયું હતું, એક્ઝિક્યુશન અમભાનસુભાઈના વખતમાં થયું. પણ સાહેબ એ નહીં સમજાતું કે એક બાજુ બધા કોર્સિસ ખાનગી લોકો ચલાવે છે, જ્યારે હું ભણતો ત્યારે મોટા ભાગના એ ગુજરાત યુનિવર્સિટી પોતે કોર્સિસ ચલાવતી હતી. અત્યારે તો બધા ઠેકા મંડી આપવાના, નવા બિલ્ડિંગોની એની આટલી બધી જરૂરિયાતો કેમ ઊભી થઈ? નવાની એટલા માટે જરૂરિયાત ઊભી થઈ કે આમ બીજી વાત કરું, ગ્રોસ એન્રોલમેન્ટ રેશિયો વધારવાની વાત, નંબર ઓફ સીટ્સ વધારવાની વાત આવે તો સરકાર નવી જગ્યાઓ આપતી નહોતી. ત્યારે મારી વખતે જ આ સેલ્ફ ફાઇનાન્સ પ્રોગ્રામની પ્રપોઝલ આવી હતી અને એમાંથી જે ઇન્કમ થાય એમાંથી એક્ઝિસ્ટિંગ ભવનોમાં ડબલ જગ્યા ઊભી કરવી અને જે આ ઓફિસો વર્ષો જૂની હતી કે એમાં રિનોવેશનની જરૂર હતી. યુનિવર્સિટી મારી વખતે 60 વર્ષ રિનોવેશન માટે સરકાર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન કરોડો અબજો રૂપિયા આપતી હશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન બિલ્ડિંગો માટે બહુ નથી આપતી. એ શરૂઆતમાં જે આપ્યું હોય ગુજરાત સરકાર તરફથી જ લેવું પડે. અને આગળ પણ હું કહું કે મારી વખતે રજૂઆત કરીને 8 કરોડ રિનોવેશન માટે અને 500 કરોડ ડિજિટલાઇઝેશન માટે એમ 13 કરોડની પ્રપોઝલ ગઈ હતી, જે સરકારે સ્વીકારી હતી. અને એઝ અ હોલ સ્ટેટ યુનિવર્સિટી માટે 100 કરોડ બજેટમાં રાખ્યા છે અને દર વર્ષે 100 કરોડ મૂકવામાં આવે છે, પણ દરેક યુનિવર્સિટીને 10 કરોડ મળે છે. પણ એ પૂરતા નથી. આ જે બિલ્ડિંગો ખખડધસ થઈ ગયા હતા એ બિલ્ડિંગો ઘણા બધા તોડીને નવા કરવા પડ્યા છે. સ્ટેટિક્સનું હોય, મેથેમેટિક્સનું હોય, કેમિસ્ટ્રીનું હોય, ફિઝિક્સનું હોય, કારણ કે એની ઉંમર સાથે 50-60 વર્ષ જૂની એ વખત થઈ હતી. અત્યારે તો 75 વર્ષ થવા આવ્યા. તો આ યુનિવર્સિટીમાં ચોક્કસપણે 1948 યુનિવર્સિટી છે આપણી, એટલે રિનોવેશનની જરૂરિયાત હતી. પણ આ જે નવું બિલ્ડિંગ બનાવ્યું છે, નવા કન્સેપ્ટ માટે બનાવ્યું, ગુસ્સેક જે આપણું રિસર્ચ પાર્ક હતો, અને રિસર્ચ પાર્કનો આઈડિયા એ વખતે અમે જ લાવ્યા હતા કે ભાઈ IITમાં બને છે તો ગુજરાત યુનિવર્સિટીમાં કેમ નહીં. અને આ તો છે ને, આ તો ઇતિહાસમાં લખાઈ ગયું કે એક રિસર્ચ પાર્ક બનાવ્યું જ્યાં સંશોધન થવાનું હતું, પણ એ બિલ્ડિંગ જેવું બનીને તૈયાર થયું અને તમે એના ભોંયરા ખોદવા બેઠા ને બીમ ને કોલમ કાપવા બેઠા, એવું નહીં. આ તો એક એટલે લખાઈ જશે ટાવર ઉપર. આ નિર્ણય જેને પણ લીધો, જેને પણ એન્ડોર્સ કર્યો ને, એ બધાને ખરેખર તો પૂછવું જોઈએ કે સૌથી મોટી વાત એ છે કે આ લોકોનો જીવ પણ નથી મળતો.
તો સરકારી પૈસા છે ભાઈ કઈ પ્રમાણે 40-50-60 કરોડ જે છે પડી જાય તો કોના એમ કોના ઘરના ઘરે 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 કદાચ 10 સેકન્ડ પંખો એક વસ્તુ નહીં 25,000 રૂપિયા ભરે છે ત્યાં જે ભણે છે ને એ લોકો. ઓકે વિક્રમસિંહ અને ભાઈ વિરલભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. પટેલ સાહેબ તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. મેં કીધું એમ કે કદાચ કોઈનો જીવ બળશે ને કોઈક દંડો લઈને ઊભું રહેશે તો ભવિષ્યમાં આ બેન સિવાય કોઈક આવશે એ પણ એ વાતથી ડર છે કે ભાઈ એકવાર આ ટાવર ઉપર કંઈક કાળી ટીલી લાગી છે અને ભવિષ્યમાં જે કંઈ નિર્ણયો કરીએ એ જનતાના પૈસાના ખૂબ સાવચેતીથી ખૂબ ધીરજથી ખૂબ ઠાવકાઈથી ખૂબ બુદ્ધિમત્તાથી કરીએ. ત્રણેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું.